નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાડા ટીશા આપની સાથે। આજના સમાચારો જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં વિકાસની માત્ર વાતો, રાણીબાગ બદતર હાલતમાં, પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ નથી તો બેઠક વ્યવસ્થાનો પણ અભાવ। પોરબંદરનો શૈક્ષણિક વિકાસ પણ રૂંધાયો। 8 વર્ષમાં 44 સ્કૂલો થઈ બંધ। જિલ્લાભરમાં 28 ખાનગી અને 16 સરકારી સ્કૂલોની લાગ્યા તાળા। પોરબંદરમાં વિકાસના કામોના નામે પણ લોકોને થઈ હાલાકી। અનેક વિસ્તારમાં ખોદકામ બાદ કામ અટકી પડતા મુશ્કેલી। રાજકોટ અને પોરબંદર જિલ્લામાં ગાંજાની હેરાફેરીનો મામલો। પોલીસે 3 શખ્સોની ગાંજા સાથે ઝડપી લઈ કરી કાર્યવાહી। પોરબંદરમાં તંત્ર દ્વારા વિકાસની મોટી વાતો થાય છે, પરંતુ હાલ જે બગીચાઓ છે તેની જાળવણી પણ કરવામાં આવતી નથી। ખાસ કરી અને રાણીબાગમાં હાલ અનેક અસુવિધા જોવા મળે છે। બગીચામાં શુદ્ધ પીવાનું પાણી પણ નથી, તેમજ બેઠક વ્યવસ્થાનો પણ અભાવ જોવા મળી રહ્યો છે। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલા વિવિધ બગીચાઓનું રિનોવેશન હાથ ધરી વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે। પોરબંદર શહેરના મધ્ય આવેલ સુદામા ચોક પાસે રાજાશાહી વખતનો રાણીબાગ બગીચો આવેલ છે, પરંતુ આ બગીચામાં હાલ અનેક અસુવિધા ઉપલબ્ધ છે। બગીચામાં ઘટાદાર વૃક્ષો આવેલા છે, પરંતુ બેઠક વ્યવસ્થાનો અભાવ જોવા મળી રહ્યો છે। તો આ બગીચામાં પીવાનું શુદ્ધ પાણીનો પણ અભાવ જોવા મળી રહ્યો છે। બગીચામાં હાલ શૌચાલયની પણ સુવિધા ઉપલબ્ધ નથી, ત્યારે આ બગીચાનું પણ પાલિકા દ્વારા રિનોવેશન હાથ ધરી વિવિધ સુવિધા ઉપલબ્ધ કરવા માંગ ઉઠી છે। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા અગાઉ રાણીબાગ બગીચાના રિનોવેશન કામગીરી અગાઉ આયોજન કરવામાં આવી હતી, પરંતુ કાર્યવાહી ન થતા હાલ પણ આ બગીચો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર જિલ્લાનો વિકાસ છેલ્લા 3 દાયકા કરતાં પણ વધુ સમયથી રૂંધાઈ રહ્યો છે। આટલું જ નહીં, પરંતુ અહીંનું શિક્ષણ સ્તર પણ ખાડે જતું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આ જિલ્લામાં છેલ્લા 8 વર્ષમાં 44 જેટલી પ્રાથમિક સ્કૂલો બંધ થઈ છે। પોરબંદર જિલ્લામાં નથી કોઈ રોજગારીની યોગ્ય તક કે નથી કોઈ વિકાસ, જેના પરિણામે વર્ષે લગભગ 100થી પણ વધુ પરિવારો જિલ્લો છોડી અને જઈ રહ્યા છે। આ વાત અમે નથી કહેતા, પરંતુ સમગ્ર જિલ્લામાં વિકાસને લઈ અને રોજ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ શિક્ષણનું સ્તર પણ નબળું હોય અને શિક્ષણ માટે પણ બાળકો જિલ્લો છોડી રહ્યા હોય તેમ દિન પ્રતિદિન સરકારી અને ખાનગી સ્કૂલોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે। પોરબંદર શહેર અને ગ્રામ્ય પંથકમાં આવેલ સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં દિન પ્રતિદિન ઘટાડો થતા સ્કૂલોને તાળા મારવાની નોબત આવી છે। પોરબંદર જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરીમાંથી જાણવા મળેલ આંકડા મુજબ વર્ષ 2018માં જિલ્લામાં 318 સરકારી સ્કૂલ અને 130 ખાનગી સ્કૂલો ઉપલબ્ધ હતી, ત્યારે વર્ષ 2025માં પોરબંદર જિલ્લામાં 302 સરકારી પ્રાથમિક સ્કૂલ અને 102 ખાનગી પ્રાથમિક સ્કૂલ ઉપલબ્ધ છે। પોરબંદર જિલ્લામાં છેલ્લા 8 વર્ષમાં કુલ 44 પ્રાથમિક સ્કૂલો બંધ થઈ છે, જેમાં 28 ખાનગી સ્કૂલ અને 16 સરકારી સ્કૂલોને તાળા લગાવી દેવામાં આવ્યા છે। જિલ્લામાં સરકારી અને ખાનગી સ્કૂલોમાં વિદ્યાર્થીઓ સંખ્યામાં ઘટાડો થતા સ્કૂલો બંધ થઈ હોવાનું સામે આવ્યું છે, ત્યારે હવે શહેરના કહેવાતા આગેવાનો જાગે અને પોરબંદર જિલ્લા પ્રત્યે થોડું ચિંતન મનન કરે તે જરૂરી બન્યું છે, કેમ કે જો આ જ હાલત રહી તો આવનારા વર્ષમાં એક પોરબંદર હતું તેવો ઇતિહાસ બનીને રહી જશે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં વિકાસની વાતો પૂરબહારમાં ચાલી રહી છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે લોકોને ભારે હાલાકી પડી રહી છે। ત્યારે અમે આપને આજે બતાવશું મહાપાલિકાના વિકાસના બણગા વચ્ચે વાસ્તવિકતા। આ ખાસ અહેવાલ છે સાંઈબાબા મંદિરના પાછળના વિસ્તારનો। પોરબંદરમાં મહાનગરપાલિકા દ્વારા વિકાસની મોટી વાતો થઈ રહી છે અને બીજા કોઈ કામ કરતા મનપાએ વિકાસની શરૂઆત પણ કરી છે રોડ રસ્તાના કામથી, પરંતુ આ વિકાસના કામમાં પણ ઘોર બેદરકારીને લઈ અને લોકો હાલાકી વેઠી રહ્યા છે।
આજે આપણે વાત કરશું નરસણ ટેકરી સાંઈબાબાના મંદિર પાછળની શંકરાચાર્ય સોસાયટી સહિતના વિસ્તારની. અહીં રોડ રસ્તાના કામ માટે 15 દિવસ પહેલા ખોદકામ કરવામાં આવ્યું હતું, પરંતુ બાદમાં કામ અધૂરું મૂકી દેવાતા આ વિસ્તારના લોકોની ભારે હાલાકી વેઠવી પડી રહી છે. અહીં ખોદકામ દરમિયાન ભૂગર્ભ ગટરનું બુરાણ થયું હોવાથી લોકોને સેફ્ટી ટેન્કના પાણી રોડ રસ્તા ઉપર આવી ગયા છે, જેને લઈને સ્થાનિક લોકોની ચાલવામાં તેમજ વાહનને લઈને જવામાં પણ ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે. તો પાણીના ભરાવાને કારણે મચ્છર અને જીવાતના ઉપદ્રવને કારણે રોગચાળો ફેલાવાનો પણ ભય લોકોને સતાવી રહ્યો છે. તો ખાસ કરીને આ પરિસ્થિતિને લઈને અન્ય કોઈ વાહન ચાલકો કે રિક્ષા કે સ્કૂલ વાન પણ આવતી નથી. આટલું જ નહીં, પરંતુ શાકભાજી વેચવાવાળા ફેરિયાઓએ પણ આ પરિસ્થિતિને લઈને અહીં આવવાનું ટાળ્યું છે, જેથી લોકોને જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ માટે પણ ફાંફા પડી રહ્યા છે. હું નરોત્તમભાઈ બોલું છું. હવે તમે અહીંયા કોઈક જોવા તો આમાં અમારા છોકરા કેટલા પડે ને કેટલા હાથ પગ ભાંગે આમાં. ના કઈ સાધન આવતું, અમારે ક્યાંક જવું હોય તો આમાં કેમ સાધન લઈને જવું? કંઈક તમે જોવા તો આવો કોક. અહીંયા અમારે રહેવું કેમ? હાલો, હું હંસાબેન બોલું છું. જો તો ખરા કે ભાઈ અમારી ગલીમાં ક્યાંય હલાતું નથી. અમારે ગઈઠા કેમ આમાં હાલે? આ નાની બાઈ પડે તો અમે તો પડવાના જ હોઈએ ને, નથી કઈ વાહન આવતું કે નથી કઈ વાહન આવતું, કે નથી શાકવાળા આવતા, કે કોઈ પણ આવતા નથી અહીંયા ભાઈ. આમ તો જો પાણી, આ કેટલું પાણી છે, અમે આમાં કેમ હાલીએ? અને રિક્ષાવાળા કોઈ પણ આવતા નથી અમારે અહીંયા. અમારે ક્યાં જવું ગઈઠાવને? શિલ્પા કુબેર. આમ જોવો અમારો રસ્તો, પછી તમને બધા એમ થાય કે બોલે છે, નો છૂટકે બોલવું પડે. તમારે અહીંયા વાહન એટલા એકય આવતા નથી ને, જેટલા માણસ નથી ને એટલા તો ટુવર છે ને. આ ગંદકી વાળો જોવો તો છોકરાઓને અમારે આટલા ઝીણા છોકરા આવા ગઈઢા તમને નથી દેખાતા. પછી બોલીએ તો જ તમે કરો આ રોડ. થી પેલા તમે રોડ કરશો જ નહીં. તમે જરાક આ બોયલા વગર રોડ થવાનો જ નથી. બોલી તો જ કરશો. હવે કેટલા દિવસ થયા સહન કરે, કોઈના વાહન ન આવતા, અહીંયા શાકભાજી ન આવતી. શાકભાજી હાટું થઈને અમારે ક્યાં ઠેઠ જવું પડે છે? હવે કરો ને તો સારું છે. પીવાનું પાણી ન આવતું. મારું નામ રિયાબેન પાઠક છે. હું મહાનગરપાલિકાને એટલી અપીલ કરું છું કે પહેલા તમે રસ્તા ખોદેલા છે એ સરખા કરાવો. અહીંયા પાણીનો ભરાવો જોવો. અહીંયા મચ્છર માખીના ઉપદ્રવ થાય છે, એના લીધે નાના નાના છોકરા છે, મોટા લોકો છે, બીમાર પડે. પ્લસ કે આ રસ્તામાં હું ચાલી શકાય એવું નથી, આખું પાણી ભરેલું છે. તમે રસ્તા સામું જોવો, સાધન કઈ નથી આવતા, નથી કચરાની ગાડી પૂરી આવી શકતી. બારે કચરાની ગાડી, આમાં હાલીને કેમ કચરો નાખવા જાઓ? તમે રોડ ખોઈદા છે તો સરખા કરવાની જવાબદારી મહાનગરપાલિકાની છે. મહાનગરપાલિકાનું તંત્ર એક તરફ વિકાસની મોટી મોટી વાતો કરે છે, પોરબંદરને પેરિસ બનાવવાના સ્વપ્ન પણ નાગરિકોને બતાવાઈ રહ્યા છે, પરંતુ વિકાસના નામે ઉલટાની લોકોની હાલાકીની ભેટ અપાઈ રહી છે તેવી અનુભૂતિ અહીંના લોકોને થઈ રહી છે. આટલું જ નહીં, પરંતુ વિકાસના નામે માત્ર લાગતા વળગતા કોન્ટ્રાક્ટરોની કમાવા દેવા પ્રજાના કરોડો રૂપિયાનો ધુમાડો થતો હોવાના લોકો ખુલ્લેઆમ આક્ષેપો કરી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જિલ્લા પંચાયત કચેરી ખાતે અલગ અલગ વિસ્તારમાં પીવાના પાણી માટે કુલર મૂકવામાં આવ્યા હતા, પરંતુ મોટા ભાગના કુલર બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. આ કચેરીમાં પાણીના કુલર ઉપલબ્ધ કરવા ગત વર્ષના બજેટમાં લાખો રૂપિયાની ફાળવણી પણ થઈ હતી, છતાં પણ ઉપલબ્ધ થયા નથી. પોરબંદરના જિલ્લા પંચાયત કચેરી ખાતે વિવિધ વિભાગો આવેલા છે. આ વિભાગમાં દિવસ દરમિયાન મોટી સંખ્યામાં અરજદારો પોતાની કામગીરી માટે આવતા હોય છે, ત્યારે જિલ્લા પંચાયત કચેરીમાં કામગીરી માટે આવતા અરજદારો અને અહીં ફરજ બજાવતા કર્મચારીઓ માટે વર્ષો પૂર્વે પીવાના પાણી માટે કુલર મૂકવામાં આવ્યું હતું, પરંતુ આ વોટર કુલરમાંથી મોટા ભાગના કુલર હાલ બંધ હાલતમાં અને ભંગારમાં ફેરવાઈ ગયેલા નજરે ચડે છે, જેથી અહીં આવતા અરજદારોને પીવાના પાણી માટે ફરજિયાત પૈસા ખર્ચ કરી પાણી લેવાની ફરજ પડે છે, તો કર્મચારીઓ માટે પણ બહારથી પાણી મંગાવવાની ફરજ પડે છે. ઉનાળાની સિઝન છે, તેવા સમયે જિલ્લા પંચાયતમાં પીવાના પાણીની સુવિધા ન હોવાથી અરજદારો અને કર્મચારીઓની મુશ્કેલી વેઠવી પડી રહી છે. હાલ આ કચેરીમાં કુલર ઉપલબ્ધ કરવા માટે ગત વર્ષના બજેટમાં લાખો રૂપિયાના ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, તેમ છતાં પણ કુલર ઉપલબ્ધ કરવામાં આવ્યું ન હતું,
ત્યારે હાલ આ કચેરીમાં પીવાના પાણીના કુલર બંધ હોવાથી દરેક કચેરીમાં બહારથી પાણી મગાવવાની ફરજ પડી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાજસ્થાન ખાતે તાજેતરમાં નેશનલ માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદરના 3 ખેલાડીઓએ 9 મેડલ જીતી અને જિલ્લાનું નામ રોશન કર્યું છે. યુવરાણી એથ્લેટિક્સ સમિતિ દ્વારા યોજાયેલી 21મી નેશનલ માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની સ્પર્ધા તારીખ 6-7 ફેબ્રુઆરીના રાજઋષિ કોલેજ અલવર રાજસ્થાન ખાતે યોજાઈ હતી, જેમાં ગુજરાતના કુલ 17 સ્પર્ધકોએ જુદી જુદી એજ ગ્રુપમાં જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લીધેલ હતો, જેમાં પોરબંદર જિલ્લાના 3 સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં તેઓએ સામૂહિક 3 ગોલ્ડ, 5 સિલ્વર, 1 બ્રોન્ઝ મળી કુલ 9 મેડલ મેળવ્યા હતા. આ સ્પર્ધામાં સરકારી હાઈસ્કૂલ રાણાવાવના નિવૃત્ત અંગ્રેજી શિક્ષક કેશુભાઈ ગીગાભાઈ ખોટી, સિક્કા હાઈસ્કૂલના પૂર્વ પીટી શિક્ષક કેશુભાઈ એલ વાઘ અને મોટવાડા હાઈસ્કૂલના પૂર્વ પીટી ટીચર રામદેવભાઈ વી ઓડેદરાએ મેડલ પ્રાપ્ત કર્યા હતા. આ નેશનલ કક્ષાની સ્પર્ધામાં પોરબંદર જિલ્લાના મહેર સમાજના 3 સ્પર્ધકો દ્વારા 9 મેડલ પ્રાપ્ત કરી મહેર સમાજ તથા પોરબંદર જિલ્લા અને ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જૂનાગઢ ખાતે મહાશિવરાત્રિના મેળાને લઈ અને પોરબંદરના એસટી ડેપો ખાતેથી આજથી એક્સ્ટ્રા રૂટ શરૂ કરવામાં આવ્યા છે, જેમાં ભક્તજનો માટે ખાસ જૂનાગઢ, સોમનાથ અને દ્વારકાના એક્સ્ટ્રા રૂટ શરૂ કરવામાં આવ્યા છે. જૂનાગઢ ખાતે આગામી તારીખ 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી વિશ્વ પ્રસિદ્ધ મિની કુંભ મેળો ભવનાથ ખાતે યોજાનાર છે. ત્યારે પોરબંદર એસટી વિભાગ દ્વારા પણ પોરબંદર જિલ્લાના ભાવિકો માટે એક્સ્ટ્રા બસો શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર એસટી ડેપો દ્વારા પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તેમજ દેવભૂમિ દ્વારકાથી પણ જૂનાગઢ જવા માટે આજથી વધારાની બસો રાઉન્ડ ધ ક્લોક ઉપલબ્ધ કરવામાં આવી છે. હાલમાં મહાશિવરાત્રિના મેળા સબબ પોરબંદર એસટી દ્વારા આજરોજ 11/2/2026થી મહાશિવરાત્રિના મેળા માટે પ્રવાસીની પ્રસારાને પહોંચી વળવા તેમજ પ્રવાસી મુસાફરોને સહેલાઈથી મેળામાં જવા માટે તેમજ ધાર્મિક સ્થળે જવા માટે પોરબંદર દ્વારકા, પોરબંદર સોમનાથ, પોરબંદર જૂનાગઢ એક્સ્ટ્રા બસોનું આયોજન કરેલ છે. અને આમ તો અમે રોજિંદી 22 ટ્રીપનું આયોજન રાખેલ છે. જેમ ટ્રાફિક મળશે એ પ્રમાણે વધારાની બસોનું આયોજન કરવામાં. પોરબંદર એસટી ડેપો દ્વારા મહાશિવરાત્રિ મેળામાં જતા મુસાફરો માટે આ ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર તાલુકાના નાકા ગામે સરકારી હાઈસ્કૂલ ખાતે વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ આ તકે ખાસ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. નાકા ગામની સરકારી હાઈસ્કૂલ ખાતે આચાર્ય બાબુલાલ ખેરના માર્ગદર્શન હેઠળ શાળા પરિવાર દ્વારા વાર્ષિક ઉત્સવ તથા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને મા સરસ્વતીની વંદનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા નૃત્ય, ગીત, નાટિકાઓ તથા મનમોહન રજૂઆતો સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેને ઉપસ્થિત મહેમાનોએ અને વાલીઓએ ખૂબ જ અભિનંદન આપ્યા હતા. આ તકે આચાર્યએ પોતાના પ્રવચનમાં વિદ્યાર્થીઓને જીવનમાં શિસ્ત, પરિશ્રમ અને સદાચારનું મહત્વ સમજાવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. વિદાય પામતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ પોતાના શાળા જીવનના સ્મરણો યાદ કરી ભાવુક અભિવ્યક્તિ વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન શૈક્ષણિક, રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે ઉત્તમ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પુરસ્કારો તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધોરણ 11ના વિદ્યાર્થીનીઓ દિયા રાણાવયા અને ખુશી મોટવાડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. તો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના હરેશભાઈ કરંગિયા, દર્શિકાબેન વ્યાસ, આશાબેન જોશી, મનોજભાઈ જોશી, હિરેનભાઈ જોશી, કૃપાબેન વાજા તથા આકાશભાઈ સોંદરવા સહિતના શિક્ષકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળા પરિવાર, વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. અંતે આભાર વિધિ મનોજભાઈ જોશી દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. ધીરુભાઈ માવત, ગુજરાત ન્યૂઝ, બગવદર.
પોરબંદરમાં જંત્રીના દરમાં વધારો થતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. એક જ વિસ્તારમાં એક જ રોડ પર અલગ અલગ જંત્રીના દર નક્કી કરવામાં આવતા વેચાણકારો અને ખરીદદારો બંને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પોરબંદરના રેલવે સ્ટેશન રોડ પર એક જ વિસ્તારમાં રોડની ઉત્તર અને દક્ષિણ દિશામાં જુદા ઝોન નક્કી થયા. જંત્રીના દરોમાં ભારે તફાવત જોવા મળે છે. એક ઝોનમાં જંત્રીનો દર પ્રતિ મીટર ₹12,000 દર્શાવવામાં આવ્યો છે, જ્યારે સામેના ઝોનમાં દર ₹25,000 થી ₹30,000 સુધી પહોંચે છે. આ વિસંગતતા લોકોને આશ્ચર્યમાં મૂકે છે. જૂના રહેણાંક એપાર્ટમેન્ટમાં જંત્રીના દર વાસ્તવિક બજાર ભાવ કરતાં પણ વધારે હોવાનું સામે આવ્યું છે. અનેક વિસ્તારમાં જ્યાં ફ્લેટનો વાસ્તવિક ભાવ ₹15 લાખ આસપાસ છે, જ્યાં જંત્રી મુજબ તેની કિંમત ₹30 થી ₹35 લાખ સુધી ગણવામાં આવે છે. પરિણામે દસ્તાવેજ ખર્ચ જ ₹3 લાખ સુધી પહોંચે છે, જેના કારણે ઓછી કિંમતની મિલકતો માટે ખરીદદારો આગળ આવતા નથી. કોમર્શિયલ મિલકતોમાં પણ સમાન પરિસ્થિતિ જોવા મળે છે. ફર્સ્ટ ફ્લોર અથવા તેના ઉપર આવેલી ઓફિસો અને દુકાનો માટે જંત્રીના દર ભાવ બજાર કરતાં પણ વધારે છે. ફર્સ્ટ ફ્લોર અથવા તેના ઉપર આવેલી ઓફિસો અને દુકાનો માટે જંત્રીના દર બજાર ભાવ કરતાં વધારે છે, જ્યારે વાસ્તવમાં બીજા કે ત્રીજા માળે દુકાનના ભાવ 50% જેટલા ઓછા છે. તેમ છતાં જંત્રીના ઊંચા દરોને કારણે ખરીદદારોને વધુ સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી પડે છે. છાયારણ વિસ્તારમાં પાણીવાળા પ્લોટ માટે જંત્રી ₹20,000 થી ₹25,000 દર્શાવવામાં આવી છે, જ્યારે નજીકના સારી જગ્યાવાળા પ્લોટમાં પણ ₹25,000 થી ₹30,000 સુધી જંત્રી બતાવવામાં આવી રહી છે. આ પ્રકારની ગેરસમાનતા બજારમાં અનિશ્ચિતતા ઊભી કરે છે. સ્થાનિક રિયલ એસ્ટેટ વર્તુળમાં માનવામાં આવે છે કે વધારેલી જંત્રીના કારણે બજારમાં લેવડ દેવડ ઘટી છે અને અનેક સસ્તી મિલકતો પણ વેચાતી નથી. ખરીદદારોને જંત્રી મુજબ સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવા માટે વધુ વ્હાઇટ નાણાંની જરૂર પડે છે, જેના કારણે બેનામી વ્યવહારને પણ પ્રોત્સાહન મળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજુભાઈ, જે આ જંત્રી બાબતનું જે ઝોન વાઇઝમાં શું વિગત શું છે આખી, એક એડવોકેટ તરીકે તમારી શું કહેવું છે? જંત્રી એટલે સરકાર પોતાના સ્ટેમ્પ ડ્યુટી વસૂલ કરવા માટે અપેક્ષિત કે નિર્ધારિત કરતા ભાવ હોય છે, જે દર 5-10 વર્ષે રિવાઇઝ થતા હોય છે. 2011માં બનેલી જંત્રી 10 વર્ષ સુધી કોઈ ફેરફાર કર્યા વગર એમને એમ પડી રહી. ઓચિંતાનો સરકારે નિર્ણય કર્યો કે જે જંત્રીના ભાવ છે એને ડબલ કરી નાખવા. એટલે 10,000 ભાવ હતા કોઈ પ્લોટના વારના, એ 20,000 થઈ ગયા. પ્રજા તરફથી થોડો વિરોધ થતા એમાં આંશિક રાહત આપવામાં આવી. નવેસરથી સર્વેનું કામ સરકાર દ્વારા થઈ રહ્યું છે, પણ પોરબંદર જેવા નાના સેન્ટરોમાં આની ખૂબ વિપરીત અસરો આવી રહી છે. એટલે તમે કહ્યું કે ઝોનમાં જે અલગ અલગ ભાવ કરવામાં આવે છે, એ કેવી રીતના? પોરબંદરમાં 1 થી 14 ઝોન બનાવેલા છે નકશા પ્રમાણે. અમુક વિસ્તારો એવા છે કે જે સામસામે રોડ ઉપર આવતા હોય તો એક જ રોડ ઉપર 2 અલગ ભાવ જોવા મળે છે. જેમ કે સ્ટેશન રોડનો ભાવ સામેના ભાગમાં એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ અલગ અલગ જોવા મળે છે, જેની અસરો બિલ્ડરોને થાય છે. સામેના ભાગમાં જે ભાવે મિલકત વેચાતી હોય એનાથી દસ્તાવેજ વધુ કરવું પડે છે. તમે નામ બોલો. પહેલાં હું અમોલભાઈ, અહીંયા બર્ગર ટાવરમાં 4થા માળે દુકાન લીધી. દુકાન અમે લીધી ₹3,000 ફૂટથી. હવે અત્યારે જંત્રી સરકારે એ ₹8,000 કહે છે. એ પ્રમાણે મને લગભગ 3 થી 4 નોટિસો આવી કે તમે ₹8,000 એટલે ઓલું જંત્રી ઓલું ભરો કરીને. હવે અમે દુકાન જ ₹3,000 ફૂટથી લીધેલી છે, તો ₹8,000 કેમ પોસાય માણસને? હવે મારે વેચવા જવું તો એ ₹8,000 હું લીધી આટલામાં, 8,000માં તો કોઈ લેવાવાળું છે જ નહીં. તો આમાં ખરેખર સરકારે ધ્યાન દેવું જોઈએ અને ખરેખર ધંધા રોજગાર માટે કે આ રીતે બધી વ્યાજબી બધી રાખીને કરવું જોઈએ તો પોરબંદર થોડુંક આગળ વધશે. તમારું કેવું શું છે કે ખરેખર જંત્રીના ભાવ છે એ સરકારે ઘટાડવા જોઈએ? ઘટાડવા જ જોઈએ ને. હવે જો દુકાન જ હું ₹3,000 ફૂટથી લઉં અને તમે જંત્રી ₹8,000 કરો તો મારે કઈ રીતે આ બધી વ્યવહાર આગળ વધે? હવે નાના માણસો પછી કઈ આગળ ના આવી શકે ને. અને જંત્રીમાં સરકારે ખરેખર ધ્યાન દોરવું જોઈએ તો નાના માણસો આમ ધંધા રોજગારમાં આગળ વધશે અને થોડોક પોરબંદરનો વિકાસ થાય. જાહેર માંગ મુજબ જંત્રી દર વર્ષે વાસ્તવિક બજાર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સુધારવા જોઈએ. 2011 પછી લાંબા સમય સુધી કોઈ સુધારો ન થતા 2023માં અચાનક મોટો વધારો કરાયો હોવાની ફરિયાદો ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદર જિલ્લાની રામબાગ ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજ ખાતે માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ત્યાંના વિદ્યાર્થીઓને માનસિક બીમારીઓને અને ટેલિમાનસ હેલ્પલાઇન તથા ટેલિમાનસ મોબાઈલ એપ્લિકેશન વિશે માહિતી આપવામાં આવી હતી. માધવપુરના ખાવડા વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી એક વાંદરાએ ધમાલ મચાવી હતી. ત્યારે સ્થાનિકોએ જાણ કરતા વન વિભાગ તથા સંજીવની નેચર ફાઉન્ડેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને વાંદરાનું રેસ્ક્યુ હાથ ધર્યું હતું. આ વાંદરાને પકડી જૂનાગઢ ખાતે મોકલવામાં આવ્યો છે. જેતપુર નવાગઢમાં પરપ્રાંતીય મહિલાનું ગળે ફાંસો ખાઈ આપઘાતનો મામલો સામે આવ્યો છે. ત્યારે પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી અને સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી છે. નવાગઢ હવેલી પાસે રહેતા મનીષાબેન રાજેશભાઈ વર્મા નામની પરપ્રાંતીય મહિલાએ ગળે ફાંસો ખાઈ લીધો હતો. જે ઘટનામાં આ મહિલાનું મોત નીપજ્યું હતું. ત્યારે મૃતક મહિલાના મૃતદેહને પીએમ માટે જેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ પરપ્રાંતીય મહિલાના આપઘાતનું કારણ અકબંધ છે. જ્યારે જેતપુરની ઉદ્યોગનગર પોલીસે સ્થળ પર પહોંચી સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, જેતપુર. પોરબંદરમાં પોલીસે એક શખ્સને ગાંજા સાથે ઝડપી લીધો છે. જે શખ્સની પૂછપરછ દરમિયાન વધુ એક શખ્સનું નામ ખુલતા પોલીસે અન્ય એક શખ્સને પણ ગાંજાના જથ્થા સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદર એસઓજીની ટીમે મિલપરા શેરી નંબર 10માં રહેતા રવિન્દ્રકુમાર ઓઝા નામના શખ્સને ગાંજાના જથ્થા સાથે તેના રહેણાંક મકાનમાંથી જ ઝડપી લીધો હતો. બાદમાં તેની પૂછપરછ કરતા આ શખ્સ નવી ખડપીટ પાસે રહેતા હસમુખ ચંદુ સોલંકી નામના શખ્સને ગાંજો આપવાનો હતો તેવું ખુલતા પોલીસે હસમુખને પણ તેના રહેણાંક મકાનમાંથી 600 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી લઈ અને આગળની વધુ તપાસ હાથ ધરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જોતા જોતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં વિકાસની માત્ર વાતો, રાણીબાગ બદતર હાલતમાં, પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ નથી તો બેઠક વ્યવસ્થાનો પણ અભાવ. પોરબંદરનો શૈક્ષણિક વિકાસ પણ રૂંધાયો. 8 વર્ષમાં 44 સ્કૂલો થઈ બંધ. જિલ્લાભરમાં 28 ખાનગી અને 16 સરકારી સ્કૂલોને લાગ્યા તાળા. પોરબંદરમાં વિકાસના કામોના નામે પણ લોકોને થઈ હાલાકી. અનેક વિસ્તારમાં ખોદકામ બાદ કામ અટકી પડતા મુશ્કેલી. રાજકોટ અને પોરબંદર જિલ્લામાં ગાંજાની હેરાફેરીનો મામલો. પોલીસે 3 શખ્સોની ગાંજા સાથે ઝડપી લઈ કરી કાર્યવાહી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.